તો બધાએ ગુરુના બાળકો છે, ગુરુ ભક્તિના ભાવને જાણીએ છીએ, સમજીએ છીએ અને માણીએ પણ છે. અમને ખબર છે દીવાને જલતો રાખવો હોય તો દિવેલ પીરા કરવું પડે. એમ સદગુરુ ચરણના ઉપાસકો, દરેક સાધકો, ભાઈઓ બહેનો, દરેકના હૃદયમાં ગુરુ ભક્તિનો ભાવનો દીવો જલતો રહે એમ માટે સત્સંગ છે એ દિવેલ છે. કોઈ પણ સાધક સદગુરુને ધ્યાનમાં લઈ ગુરુના ગુણ ગાય દરેક ભાઈઓ બહેનના હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવની જાગૃતિ. પછી બોલનારી વ્યક્તિ જે હોય તે પછી જયંતિભાઈ બોલતા હોય તે બોલે, કાંતિભાઈ બોલતા હોય બોલે છે ગુરુ બોલવાવાળો કોણ છે? ગુરુ છે. ગુરુના ધ્યાનથી, ગુરુ સ્વરૂપના લક્ષ્યથી જે ગુણ ગવાય એ ગુણથી દરેક સાધકોના હૃદયની અંદર ગુરુ ભક્તિનો ભાવ જલતો રહે. એટલા માટે આપણા સંતો મહાપુરુષોએ આપને ભલામણ કરી છે સત્સંગનો માહોલ કાયમને માટે રાખો. તમે ભાઈઓ બહેનો અહીં ભેળા મળી કોઈ દિવસ નક્કી કર્યો હોય કે સમય જે નક્કી કર્યો હોય એ સમયે મળીને ગુણગાન ગાઓ, એનો અમને પણ રાજીપો છે. કારણ કે અત્યારના સમય પ્રમાણે એની ખાસ જરૂર છે. તમે કરોડ રૂપિયાનો બંગલો બનાવો એ કાંઈ વાંધો નહીં, બંગલાને કાયમ સફાઈ જોઈ. સફાઈ વગરનો બંગલો સારો ન લાગે. તો સફાઈને માટે, કાયમને માટે આપણે કાળજી રાખી છે એનો આપણા જીવનની અંદર, આપણા જીવનરૂપી બંગલામાં મનરૂપી ફર્નિચર ઉપર કોઈ કવિદ્યાની ધૂળ ન ચડે એના માટે સત્સંગ એ સાવરણી છે. આપણા ગુરુની કૃપા છે ને પોતું જ સાવરણી અને પોતું ફરતા રહીએ તો કાયમને માટે આપણું મન શુદ્ધ રહે. અને શુદ્ધ મન રહે તો જ કાયમને માટે ભક્તિ ટકે છે. ભક્તિ હૃદય કાયમને માટે ટકાવી રાખવાને માટે પવિત્રતાની જરૂર છે. પવિત્ર પાત્રમાં સત્ય રહે છે સ્થિરપણે પ્રમાણ. પવિત્ર પાત્રની અંદર જ કાયમને માટે સત્ય ટકે છે, સ્થિર રહે છે. એટલે ભાવથી ગુરુ ગુણ ગાવા, સાંભળવા અને એકતા સાધીને દરેકે પોતપોતાના સદગુરુની અંદર ભાવનો વધારો કરીને ગુરુ સ્વરૂપની અંદર મન વૃત્તિના તારને બાબા સાંધવા. આ કળીકાળની અંદર, અત્યારના સમયની અંદર બસ ઉગરવાનો જો ઉપાય હોય તો એ ગુરુનું ચરણ અને નામ સ્મરણ છે. એટલે એ માહોલની હવે ખાસ જરૂર પડે એવો સમય આવી ગયો છે. કારણ કે કુસુમના વાયરા બાપા ખૂબ વાય છે. દી ઉગે ને એકાદું દૂષણ પ્રગટ થાય, દી ઉગે ને એકાદું દૂષણ પ્રગટ થાય. એટલા માટે હવે ભાવ ખરેખર જો ગુરુના બાળકો વિચારે તો સત્સંગની અને સંત સમાગમની બહુ જરૂર છે. એવો ભાવ રાખશું, એવા ભાવથી હળી મળીને ગુરુ ગુણ ગાઈએ, આનંદ કરીએ. આપણે બધા એક જ બગીચાના ઝાડવા છે. આપણો માળી તો ગુરુ છે. આપણે એક જ બગીચાના બધા ઝાડવા છે. બધા ઝાડવાના માળી આપણું બધાનું રક્ષણ કરનારો માળી દાદા ઉદાહરણ છે ગુરુ. એટલે આનંદમાં રહેવો, આનંદ કરવો અને એ ભાવમાં રહીને આપણે આપણા જીવનને સફળ કરી લેવું.
તો ગુરુદેવ કી જય. સવારનો ટાઈમ થાય છે, ઘરે જાય છે.